એવી આ દિવ્ય ભાગવતની યાત્રા, એવી ભગવાનની આ યાત્રા, એવી આ ભગવાનની કથા. દિવ્ય અને મધુરી. એટલે દેવર્ષિ નારદને સમજાયું કે હા, ભાગવત એ સત્કર્મ છે. જો બીજા બધા જ વૈદિક કર્મો છે એ પુણ્યદાયક છે, પુણ્યવર્ધક છે. હવે વેદાંતની દ્રષ્ટિથી જોઈએ, ચાહે યજ્ઞ કરો, 108 કુંડી કરો, 1008 કુંડી કરો, 1100 કુંડ, જે તમારે કરવા એ કરી શકો, પણ એ પુણ્યવર્ધક છે. એ તમારા પુણ્યને વધારે. અને યજ્ઞ માત્ર પોતાના માટે નથી. ભલે યજમાનને એનું સંપૂર્ણ ફળ મળે, પણ યજ્ઞ એટલે સંપૂર્ણ પ્રકૃતિનું જતન કરવા માટેનું એક આયોજન, જેમાં આહુતિ પડે, વેદના મંત્રોની ધ્વનિ થાય, અને એ વેદ મંત્રો દ્વારા આખી સમગ્ર સૃષ્ટિને એક નવી ઊંચાઈ મળે. યજ્ઞાત ભવતિ પર્જન્ય. યજ્ઞથી સમગ્ર પ્રકૃતિ ખીલી ઉઠે છે, અને ખીલેલી પ્રકૃતિ સંસારમાં રહેલા દરેક જીવાત્માઓને પ્રેમનું પ્રદાન કરે છે, એને જે જરૂરત છે એ આપે છે. એટલે યજ્ઞથી પુણ્યનું વર્ધન થાય. તપ કરશો, દાન કરશો, યોગ કરશો, તો આ બધા જ પુણ્યવર્ધક છે. પણ સત્કર્મનો અર્થ એ છે કે જેમાં ભગવાનની કથા છે, જેમાં ભગવાનનું નામ છે, અને નામથી પોતાના પાપને કાપી શકાય એવું સત્કર્મ હોય તો એ ભગવાનની કથા છે. એટલા માટે વેદોએ પણ આ પુરાણ ગાથા ભાગવતને એક સ્ટેપ ઊંચાઈ ઉપર બતાવ્યું છે. વેદા ઉપનિષદા જાતા સારા ભાગવતી કથા. જેનો સાર છે પુરાણોનો, વેદોનો, જેમાં ભરેલો સાર છે, એ સાર એટલે આ ભાગવત. એટલે હે દેવર્ષિ નારદ, તમે જાઓ, ગંગાના તટ ઉપર જઈ દિવ્ય અને મધુરી કથાનું રસપાન કરાવો. તમે આયોજન કરો. બોલે વક્તામાં અમે ચારે ભાઈઓ નાચવા લાગ્યા. ક્યાં જઈએ? બોલે અહીં પહાડોમાં કોઈ નહીં આવે, બદ્રિકાશ્રમ. તો અત્યારે આપણે ગાડીઓ લઈને ત્યાં પહોંચીએ છીએ, પણ એ જમાનામાં તો ત્યાં કેડીએ નહોતી. ત્યારે એ સમયમાં એટલે કહી દીધું કે તમે નીચે જાઓ, અને જ્યાં ગંગા વહે છે એ હરિદ્વારમાં સપ્ત સરોવરની ધારામાં ગંગા દ્વાર સમીપે તું તટયાનંદ નામક. આનંદ નામના તટ ઉપર તમે ભાગવતની યાત્રાની તૈયારી કરો. અને પછી તો દેવર્ષિ નારદને લીલી ઝંડી મળી. એટલે દેવર્ષિ નારદે યજમાન પદે આ ભાગવત કથાનું આયોજન કર્યું. ક્યાં કર્યું? ગંગાના તટ ઉપર. જેટલા જેટલા ઋષિઓને જઈને મળ્યા છે બધા નાચવા માંડ્યા. આહા, હે દેવર્ષિ નારદ ગંગાના તટ ઉપર કથાનું આયોજન કરે, હાલો કથા સાંભળવા. અને બધા આવે છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. જ્યાં જ્યાં ભગવાનની કથા થાય છે એ સામાન્ય સ્થાન નથી, એ વ્રજભૂમિ છે. એટલે અત્યારે આપણે જ્યાં બેઠા છીએ વ્રજભૂમિમાં બેઠા છીએ, જ્યાં ભગવાન શ્રી હરિનારાયણ નાચે છે, ગાય છે, કૂદે છે. યા મેરે ઠાकुर खेल रहे हैं. किस रूप में? बोले वांगमय रूप में. વાણીના રૂપમાં મને ને તમને તલબોળ કરે છે, નવડાવે છે. એવી આ કથા. અને ત્યાં તો દેવર્ષિ નારદે બધાને નોતરું આપ્યું.
એ કથા થઈ રહી છે ગંગાના તટ ઉપર, કોણ કરાવે? બોલે ભગવાનની કૃપાથી હું કરાવું છું. કોના માટે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના ઉત્થાન માટે. ગેહે ગેહે જને જને, જેને મૂકવી છે, પ્રસ્થાપિત કરવી છે, ભગવાનની પત્ની છે પણ થોડીક દુખી છે, એટલે એક એકના હૃદયમાં, એક એકના દિલમાં એને પ્રસ્થાપિત કરવી છે. માટે હું કથાનું આયોજન કરું છું. કોણ છે વક્તા? બોલે સનક, સનંદન, સનાતન, સનત કુમાર, ચારે ભાઈઓ. અને એવી કથા જેના જેના કાનમાં પડી બધા ઋષિઓ એકલા નથી આવ્યા, પોતાના પરિવાર, પોતાના શિષ્યો સાથે. લખ્યું છે ભાગવતમાં, ભૃગુર વશિષ્ઠ ચવના ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતો રામસ્તથા ગાદિસુતશ્ચ સાકલો મૃકુંડ પુત્રા ત્રિજ પિપ્પલાદાઃ યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયા સુકો જાજલ જીહ્વ મુખ્યાઃ સર્વેપ્યમિ મુનિગણાઃ સહ પુત્ર શિષ્યાઃ સ્વસ્ત્રીભિરાયરતિ પ્રણયેન યુક્તાઃ ભૃગુર વશિષ્ઠ ચવના ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતો. ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેધાતિથિર, દેવલ, દેવરાત, પારાશર, વેદવ્યાસ, સુખદેવજી, પરશુરામ, ગાદીસુત, સાકલ, મૃકુંડ, ત્રીજ, પીપલાદ, બધા ઋષિઓ આવ્યા છે. સર્વેપ્યમિ મુનિગણા સહ પુત્ર શિષ્યાઃ સહપુત્ર શિષ્યાઃ સહપુત્ર શિષ્યાઃ. એકલા નથી આવ્યા. એ હાલો, જેબી સાહેબે આપણને આ નોતરું આપ્યું છે તો હાલો જરા આંટો મારી આવે ને મોઢું બતાવી આવ્યું, એટલે એમને એમ ન થાય કે કથામાં ન આવ્યા. એવું નહીં. સહપુત્ર શિષ્યાઃ. જ્યારે જ્યારે કથાનું નોતરું મળે, કથામાં જવાની વાત આવે ત્યારે એકલા નહીં, બધાને લઈને જાઓ, એવું ભાગવત કહે છે. मैं नहीं कह रहा हूं, मेरा भागवत कह रहा है कि आप अकेले मत जाओ, आपके परिवार के साथ जाओ. क्योंकि परिपक्व जो पान है, जो बड़े हैं, बुजुर्ग हैं, सो अपनी जिंदगी सुधार पाएंगे. लेकिन जो छोटे हैं, बहुएं हैं, बेटियां हैं, ये जब सुनेंगे तो अपने जीवन को तो सुधार पाएंगे, लेकिन आने वाले पूरे भविष्य को भी नया संवार पाएगी. इसीलिए मैं कह रहा हूं. और नया युग है 21वां, इसलिए इस युग में तो बहुत यंग लोग ही सुन रहे हैं कथा. उसका आनंद भी है हमको व्यासपीठ के ऊपर, और मेरे को नहीं, सब व्यासपीठ को. કેમ કે આજકાલ વડીલો જ કથા સાંભળે એવું નથી, યુવાન વર્ગ બહુ મોટી વર્ગમાં કથા સાંભળી રહ્યો છે. અને અહીં તો મને વિશેષ આનંદ છે, કેમ કે વિદ્વાનો કથા સાંભળે છે. મારા ઋષિકુમારો બેઠા છે, એક એક વ્યાકરણથી, કોઈ સાહિત્યથી આચાર્ય કરેલા છે. કોઈ ગૃહપતિમાં હોય કે ભલે બધી ગુરુજીમાં હોય, પણ બધાએ સારી એવી પદવીઓ પ્રાપ્ત કરી છે. એટલે એક એક વિદ્વાન છે. અને એમાંય પૂજ્ય ભાઈશ્રીને ત્યાં સાંદીપનીમાં હોય કે પછી રાજકોટની ગુરુકુળમાં હોય, પણ એક એક વિદ્વાનો છે. અને બ્રાહ્મણો જ્યારે વિદ્વાન હોય ને ત્યારે તો પગે લાગવાનું મન થાય કે વાહ, શું સરસ્વતીએ કૃપા કરી છે. અને જરૂરી છે આ યુગ માટે. હવે એક સમય એવો હતો કે બાપા ભણ્યા હતા અથવા તો બાપા કરતા હતા અને છોકરો કરવા માંડ્યો. એક સમય એવો હતો કે બાપાએ ગોરપદું સંભાળ્યું, જે આવડ્યું તે, પણ પછી દીકરોએ તે બાપાની પાસે જે શીખ્યો એમાં એ ચલાવ્યું. પણ નહીં, अब तो यजमान भी एजुकेटेड है और आप भी अपने संस्कृति में पढ़ो. એટલે એક એક ઘરોમાંથી હવે નવા નવા દીકરાઓ બ્રહ્મ દેવતાઓના, ઋષિ કુમારોના તૈયાર થઈ રહ્યા છે. એનો ગૌરવ છે. મને યાદ છે, મારા ગામમાંથી હું જ્યારે પહેલો વહેલો
શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય સિદ્ધપુરમાં છોટી કાશીમાં 5 પાસ કરીને પ્રવેશિકા અને પ્રારંભથી મેં ત્યાં શરૂઆત કરી 6ઠા ધોરણથી અને છેક MA પાર્ટ 2 સુધી, એટલે કરીબ 14 વર્ષ સુધી મીડિયમ સંસ્કૃત. ત્યારે હું જ્યારે ભણવા ગયો ને 1996 6ઠા ધોરણમાં, એટલે પહેલા વહેલા હું ભણીને 1.5-2 મહિના પછી ઘરે આવ્યો ને તો ગામના છોકરાઓ મારી ચોટલી ખેંચે, જે મારી સાથે ભણનારા હતા. એમને બધાને કુતૂહલ લાગે કે આ આવડે હું આમ ચોટલી આવડી મોટી. પણ એટલી ખબર કે આ પરિવાર આખો, કારણ કે પિતાજી સંસ્કૃતમાં ભણેલા, એટલે આમ પરિવારમાં વારસામાં મળેલી સંસ્કૃતિ. તો પછી છોકરાઓ પર હું ખીજાતો, પણ એ જે છોકરાઓ જે મારા ભાઈબંધો એ સમયના હતા એ અત્યારે બિચારા ખેતી કરે છે, ક્યાં તો કોઈ હીરા ઘસે છે, और मैं अभी आपके सामने बैठा हूं. ये संस्कृत की देन है, આ સરસ્વતીની કૃપા છે. અને હવે તો પોતીના પ્રતાપે ન જાણે અમે ક્યાં ક્યાં ઉડ્યા. આજ અહીં, આવતીકાલે ક્યાંક બીજે. ભગવાનની કૃપાથી હરિગુણ ગાતે રહો, ગુનગુનાતે રહો.